નમસ્કાર મિત્રો, નિકોલસ પરમાર ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, વિટામિન B12ની ઉણપ આજે એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. મિત્રો, વિટામિન B12 વધારવાનો આયુર્વેદિક ઈલાજ શું? તો મિત્રો, શું તમને વારંવાર થાક લાગે છે? હાથ પગના તળિયામાં સ્વાય ભોંકાતી હોય તેવું લાગે છે? અથવા તો તમે નાની નાની વાતો ભૂલી જાઓ છો? તો મિત્રો, આ કોઈ સામાન્ય કમજોરી નથી. આ છે વિટામિન B12ની ઉણપ. આજે લોકો હજારો રૂપિયાના ઇન્જેક્શન અને ગોળીઓ લે છે. પણ મિત્રો, શું તમને ખબર છે કે આપણા આયુર્વેદમાં આનો કાયમી અને કુદરતી રસ્તો છે? તો મિત્રો, આજે હું તમને જણાવીશ એક એવો સ્પેશિયલ આયુર્વેદિક આહાર કે જેનાથી માત્ર 21 દિવસમાં તમારું વિટામિન B12 લેવલ બૂસ્ટ થશે. અને વિડીયોના અંતે એક મેજિકલ ડ્રિંક્સ પણ બતાવીશ, એટલે છેલ્લે સુધી જોડાયેલા રહેજો. આયુર્વેદ અને વિટામિન B12. પહેલાં એ સમજીએ કે આયુર્વેદ મુજબ વિટામિન B12 શરીરમાં કેમ ઘટે છે. આયુર્વેદ કહે છે કે જો તમારો જઠરા અગ્નિ નબળો હોય તો તમે ગમે તેટલું સારું ખાશો પણ શરીર તેને શોષી શકશે નહીં. એટલે જ ઘણા શાકાહારી લોકોમાં આ વિટામિન B12ની સમસ્યા વધુ જોવા મળે છે. સામાન્ય રીતે લોહીમાં વિટામિન B12નું લેવલ નીચે મુજબ હોવું જોઈએ. સામાન્ય એટલે કે નોર્મલ 200 થી 900 pg/ml પિકોગ્રામ પ્રતિ મિલીલીટર. મધ્યમ મિત્રો 200 થી 300 pg અને ml. જો તમારો રિપોર્ટ આ રેન્જમાં હોય તો તમારે સાવચેત રહેવાની અને ડાયટ સુધારવાની ખૂબ જ જરૂરિયાત છે. મિત્રો, ઉણપ 200 pg અથવા તો ml થી ઓછું. આ લેવલ પર થાક, કમજોરી અને નસોમાં તકલીફ જેવા લક્ષણો જોવા મળે છે. મિત્રો, આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન એવું માને છે કે જો તમારું લેવલ 500 pg અથવા mlની આસપાસ હોય તો તે આદર્શ છે. તેનાથી તમારું મગજ અને ચેતાતંત્ર, નર્વસ સિસ્ટમ એકદમ સક્રિય રીતે કામ કરે છે. જો તમારું લેવલ 200 થી ઓછું હોય તો આયુર્વેદિક આહારની સાથે ડૉક્ટરની સલાહ મુજબ ટૂંકા ગાળા માટે સપ્લિમેન્ટ લેવા પણ હિતાવહ છે. B12 વધારવા માટે માત્ર ખાવું જરૂરી નથી, પણ તેને પચાવવું પણ ખૂબ જ જરૂરી છે. સ્પેશિયલ આયુર્વેદિક આહાર. ધ મેઇન ડાયટ. ફર્મેન્ટેડ ફૂડ. આથો લાવેલ ખોરાક. આયુર્વેદમાં કંજી અને દહીંનું મહત્વ ખૂબ જ છે. ઘરે બનાવેલા દહીંમાં અને ખાસ કરીને ગોળ છાશ, માખણ કાઢ્યા વગરની છાશ, એમાં નેચરલ B12 બનાવતા બેક્ટેરિયા વધુ પ્રમાણમાં હોય છે. અંકુરિત કઠોળ. મિત્રો, મગ અને ચણાને ફળગાવીને ખાવાથી તેમાં વિટામિન્સનું પ્રમાણ અનેક ગણું વધી જાય છે. ગાયનું દૂધ અને ઘી. A2 ગાયનું દૂધ B12નો શ્રેષ્ઠ સ્ત્રોત છે. રાત્રે સૂતી વખતે 1 ગ્લાસ ગરમ પાણીમાં અથવા તો દૂધમાં ચપટી હળદર નાખીને પીવાની આદત પાડો. શાકભાજી અને ફળો. બીટ, પાલક અને મોસંબી જેવા ખાટા ફળો લો, જે આયર્ન અને B12
એના શોષણમાં મદદ કરે છે. આયુર્વેદિક જડીબુટ્ટીઓ અશ્વગંધા અને શતાવરી, આ બે જડીબુટ્ટીઓ ચેતાતંત્ર એટલે કે નર્વસ સિસ્ટમને ખૂબ જ મજબૂત કરે છે અને B12ની અસરોને દૂર કરે છે. મિત્રો, રસોડાના ગુપ્ત રહસ્યો, કુકિંગ ટિપ્સ. તમે શું ખાઓ છો તેના કરતાં શેમાં બનાવો છો એ પણ મહત્વનું છે. એલ્યુમિનિયમના વાસણો વાપરવાનું બંધ કરો. આયુર્વેદ મુજબ માટીના વાસણમાં રાંધેલું અન્ન પોષક તત્વોથી ભરપૂર હોય છે. જમ્યા પછી તરત જ ચા કે કોફી ન પીવો, કારણ કે તે વિટામિન B12ના શોષણને અટકાવે છે. મેજિકલ આયુર્વેદિક ડ્રિંક. મિત્રો, 1 ગ્લાસ નવશેકું પાણી લો, તેમાં અડધી ચમચી ગામઠી એટલે કે ગોળ કેમિકલ વગરનો નાખો. 1 ચમચી સૂંઠ અથવા તો એનો પાવડર નાખો અને આ ડ્રિંક તમે પીઓ. તમારા પાચનને તેજ કરે છે અને આખા દિવસના જે ખોરાક તમે ખાઓ છો એમાંથી B12 છૂટું પાડવામાં ખૂબ જ મદદ કરે છે. મિત્રો, યાદ રાખો, સ્વાસ્થ્ય એ કોઈ એક દિવસની મહેનત નથી, પણ જીવનશૈલી છે. આ ડાયટ પ્લાન 21 દિવસ ફોલો કરો અને પછી તમારો રિપોર્ટ ચેક કરાવજો. તમને જાતે જ ફરક જોવા મળશે. જો આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવાર સાથે શેર કરો અને આવી જ આયુર્વેદિક ટિપ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સ્વસ્થ રહો, મસ્ત રહો.